प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકના એન્ડ તરફ આપણે જઈ રહ્યા છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે કુલ ખર્ચ, કૌટુંબિક બજેટની રીતના દાખલા જોયા, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વિશેની વાત કરી। એ પહેલા અચલ આધાર, પારંપરિક આધાર, લાસ્ટ પેયર, પાસે, ફિશરના સૂચકાંકની વાત કરી। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં અમુક વિશિષ્ટ દાખલા જોઈશું, વિશિષ્ટ ઉદાહરણો જોઈશું કે જેને ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે અને ધીમે ધીમે આપણે ચેપ્ટરના એન્ડ તરફ જઈશું। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગાઉના જે કંઈ બી દાખલામાં તમને પીડીએફ મોકલેલી હોય, પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયના જે દાખલા મોકલ્યા હોય, દાખલામાં જો કોઈ તકલીફ હોય, મૂંઝવણ હોય અથવા કોઈ સૂત્ર ન ખબર પડી હોય, દાખલાનું સ્ટેપ ન ખબર પડી હોય તો ટેલિફોનિક કમ્યુનિકેશન દ્વારા તમે તમારા પ્રોબ્લેમને સોલ્વ કરી શકો। વિદ્યાર્થી મિત્રો, હવે જે સેશન આપણે શરૂ કરવાના છે એની અંદર ખાસ કરીને રકમ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે સાથે ટેક્સ્ટબુક રાખવી। જ્યારે પણ હું દાખલો સમજાવું છું ત્યારે ટેક્સ્ટબુકની રકમને હું વાંચીશ અને પછી આપણે એમાં સ્ટેપ મૂકીશું અલગ અલગ પ્રકારના। તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 21 ની વાત કરીએ છીએ અને ધીમે ધીમે વિશિષ્ટ ઉદાહરણને આગળ વધારીએ છીએ, ત્યારબાદ ટૂંકા દાખલા પર જઈશું અને પછી ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું। તો ઉદાહરણ નંબર 21 ની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો। આપના સૌના હાથમાં ટેક્સ્ટબુક હશે, ધ્યાનથી ટેક્સ્ટબુક સમજીશું। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 21 ની વાત કરીશું। લાસ્ટ લેક્ચરની અંદર જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની આપણે વાત કરી, કૌટુંબિક અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીત વિશે આપણે કામ કમ્પ્લીટ કર્યું। હવે આપણે ઉદાહરણ નંબર 21 ની વાત કરીશું। ધ્યાન આપીશું, 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ ABC ના ભાવમાં વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 માં अनुक्रमे वर्ष 2015 માં अनुक्रमे 90%, 120% અને 70% જેટલો વધારો થયો છે। હવે આપણે 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ A, B અને C, તો વસ્તુઓની અંદર આપણે પહેલા 3 વસ્તુઓ લખી દઈએ, A, B અને C। તમને એવું કીધું છે કે ભાવમાં વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 માં કેટલા ટકા વધારો થયો? તો 90%, 120% અને 70%। 90% વધારો, 120% અને 70%। બોલો ક્લિયર છે? વધારો થયો છે એટલે બહાર આપણે પ્લસની નિશાની મૂકીશું એટલે તમને આઈડિયા આવી જશે। બોલો ક્લિયર કરી લઈએ। ત્યારબાદ આગળ વધીએ છીએ। જ્યારે બે વસ્તુઓ D અને E ના ભાવમાં અનુક્રમે 2% અને 5% જેટલો ઘટાડો થયો છે। ઘટાડો થયો છે D અને E, તો આના નીચે આપણે લખીશું D અને E। કેટલા ટકા ઘટાડો થયો છે? 2% અને 5%, તો અહીંયા લખીશું -2 અને -5। બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે। આપણે અહીંયા મહત્વ સમજીશું। હવે અહીંયા તમે બોર્ડ પર ધ્યાન આપજો, વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની। હવે અહીંયા બોર્ડ પર ધ્યાન આપજો, વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી કોણ મહત્વની છે? વસ્તુ A મહત્વની છે, B કરતા 4 ગણી। તો આપણે અહીંયા એવું લખીએ છીએ કે વસ્તુ B ને 1 ધારતા, તો વસ્તુ A કેટલી થશે? વસ્તુ A કેટલી થાય? 1 ના 4 ગણા એટલે 4 થશે। બોલો ક્લિયર છે આટલી વાત? ત્યારબાદ થોડા આગળ વધીએ। વસ્તુ C વસ્તુ A કરતા 6 ગણી મહત્વની છે। હવે વસ્તુ C ની વાત કરીએ। વસ્તુ C A કરતા કેટલી? 6 ગણી મહત્વની। A 4 છે તો એનાથી 6 ગણું મહત્વ વધારે કોનું છે? વસ્તુ C નું, એટલે 6 × 4 એટલે કેટલા આવશે? 24। ત્યારબાદ વસ્તુ D અને વસ્તુ E નું મહત્વ વસ્તુ B ના મહત્વથી અઢી ગણું। હવે વસ્તુ D અને વસ્તુ E B ના અઢી ગણા, B ના અઢી ગણા। હવે B કેટલા છે? B 1 છે તો એના અઢી ગણા કેટલા થાય? અઢી થાય, એટલે બંનેનું પ્રમાણ કેટલું થઈ જશે? અઢી અઢી। એટલે વસ્તુ B 1, વસ્તુ A 4, વસ્તુ C 24, વસ્તુ D 2.5
વસ્તુ E 2.5. તો આ રીતે દરેકનું મહત્વ એટલે કે ભાર આપણે ગણ્યો. ભારની અંદર આપણે લખીશું વસ્તુ A માં કેટલો આવ્યો છે તો કે 4 નો ભાગ છે, વસ્તુ B ની અંદર 1, વસ્તુ C 24, વસ્તુ D 2.5 અને વસ્તુ E 2.5. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર સમજી લઈએ. વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે, તો આપણે શું કર્યું કે વસ્તુ B ને 1 ધારી લીધું. A 4 ગણી મહત્વની છે એટલે વસ્તુ B 1 હોય તો વસ્તુ A કેટલી થાય? 4. એટલે વસ્તુ A 4, વસ્તુ B 1. થોડાક આગળ વધીશું. વસ્તુ C A કરતા 6 ગણી વધુ મહત્વની છે. હવે વસ્તુ A કેટલી છે? 4. એનાથી 6 ગણી મહત્વની વસ્તુ C છે. એટલે 4 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 24. ક્લિયર છે? ત્યારબાદ વસ્તુ D અને વસ્તુ E B ના અઢી ગણી છે. હવે B કેટલું છે તો B આપણે 1 ધારેલો છે. B 1 ધારેલો છે એના અઢી ગણા. એટલે 1 ના અઢી ગણા કેટલા થાય? અઢી થાય. અઢી અને અઢી. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે આનું ટોટલ કરીશું એટલે આપણને સિગ્મા W મળી જશે. 4 ને 1 5, 5 ને 5 10, અઢી ને અઢી 5, 5 ને 5 10, 24 ને 10 34. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ભાર પણ મળી ગયો છે. હવે આપણે સૂચકાંકની કોલમ જોઈશું. અહીંયા સૂચકાંકમાં જે કંઈ બી વધારો થયો તો 100 માં એટલો વધારો કરવાનો, જે કંઈ બી ઘટાડો થયો 100 માંથી એટલી રકમ બાદ કરીશું. એટલે અહીંયા જો 100 નો વધારો થયો એટલે +90 છે, એટલે અહીંયા લખીશું 100 + 90 એટલે 190. અહીંયા 120 નો વધારો, 100 + 120 એટલે 220. 70 નો વધારો, 100 + 70 એટલે 170. 2 નો ઘટાડો છે એટલે 100 - 2 એટલે કેટલા આવશે? 98. અને 5 નો ઘટાડો છે એટલે 100 - 5 એટલે કેટલા આવશે? 95. સૂચકાંક આવી ગયો એટલે કે I આવી ગયો, W આવી ગયો એટલે IW નો આપણે ગુણાકાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા આપણે ગુણાકાર કરીશું. 190 * 4 190 * 4 એટલે 760 આવશે. ત્યારબાદ 220 * 1 એટલે 220 જ આવવાના છે. 170 * 24 કરીશું. 170 * 24 એટલે 4080. 98 * 2.5 ખાસ યાદ રાખજો. 98 * 2.5 એટલે 245. 95 * 2.5 95 * 2.5 એટલે 237.5. આનો સરવાળો આપણને મળશે સિગ્મા IW. સરવાળો કરીશું. 237.5 કેલ્ક્યુલેટરમાં હશે. 237.5 + 245 + 4080 + 220 + 760 એટલે 5542.5 આવશે. 5542.5. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચકાંક નું તમને ખ્યાલ જ છે કે ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. વર્ષ 2015 ના વર્ષ માટેનો સામાન્ય ભાવનો સૂચકાંક. ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. સિગ્મા IW 5542.5 ભાગ્યા 34. ભાગાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે સૂચકાંક મળશે 5542.5 ભાગ્યા 34. 5542.5 ભાગ્યા 34 એટલે 163.01 આવશે. શું લખીશું તો કે ભાઈ વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2015 માં 163.01 - 100 એટલે કે 63.01% નો વધારો થયો છે. તો આ રીતે દરેક દાખલામાં એવું કહી શકાય 63.01% નો વધારો થયો છે તેમ કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે વધારો ઘટાડો આપેલો હોય અથવા ભારમાં પ્રમાણની રીતે ગણવાનું હોય તો તમારે આ રીતે દાખલો ગણવાનો થશે. ફરી એકવાર વધારો ટકાવારી પ્રમાણે આપેલો છે તો
વધારો આપણે 90% વધારો થયો તો 90 સાથે પ્લસ સાઇન, ઘટાડો થયો તો માઈનસ સાઇન. આટલું ક્લિયર થઈ ગયું. પ્લસ સાઇન છે તો 100 માં આટલી રકમ ઉમેરવાની થશે 190, 120 ઉમેરો એટલે 220, 70 ઉમેરો એટલે 170, ઘટાડો 2 થયો એટલે 98, 5 ઘટાડો થયો છે એટલે 95. તો i નું કોલમ બની જાય. ત્યારબાદ અહીંયા ભાર માટે તમને અહીંયા ગણતરી આપેલી છે જે મેં સમજાવી છે કે વસ્તુ a વસ્તુ b કરતા 4 ગણી મહત્વની છે તો b ને આપણે 1 ધારી લીધું, a 4 મળ્યા. c એ વસ્તુ a કરતા 6 ગણી મહત્વની છે 4 ગુણ્યા 6 કરે એટલે c મળી ગયા. અને d અને e b ના અઢી ગણા છે તો b 1 છે તો અઢી ગણા અઢી થાય. તો એ પ્રમાણે w iw નો ગુણાકાર સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા iw upon સિગ્મા w. અને ત્યારબાદ ભાવમાં વધારો ઘટાડો આપણે ચેક કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વધારો ઘટાડાની માહિતી પૂછે ત્યારે તમારે આ રીતે દાખલો કરવાનો થશે. શાંતિથી બોર્ડ વર્ક જોઈ અને દાખલો કમ્પ્લીટ કરો. ત્યારબાદ આપણે આના પછીના દાખલા ઉપર આગળ વધીએ. હવે પ્રિય વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 22 ઉપર જઈશું. ઉદાહરણ નંબર 21 ની આપણે સમજ કેળવી લીધી, દાખલો ત્યાંથી કરી લીધો. ઉદાહરણ નંબર 22 ની રકમ વાંચ્યું છું. ચોપડીમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કોઈ વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો નીચે પ્રમાણે આપેલી છે. વસ્તુ આપેલી છે એમાં ખાસ કરીને કોલસો, કેરોસીન, લાકડું અને દિવાસળી આ બધી બળતણ માટે વપરાતી વસ્તુઓ છે. વર્ષ 2012 આધાર વર્ષને ધ્યાનમાં લેવાનું છે. એનો જથ્થો અને એકમ દીઠ ભાવ આપેલો છે. એનો મતલબ એવો થયો જથ્થો એટલે Q0 અને ભાવ એટલે P0. 2014 નો એકમ દીઠ ભાવ અને આપેલો છે એટલે P1 તમને આપેલો છે. તો પહેલા આપણે માહિતીને ગોઠવીશું. ત્યારબાદ નીચેની માહિતીમાં એવું લખ્યું છે કે આ માહિતી પરથી બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. એટલે સૌથી પહેલા તમારે બળતણના ખર્ચનો સમૂહનો સૂચકાંક તૈયાર કરવો પડશે. જો ખોરાક, કપડાં, ઘરભાડું અને પરચુરણ સમૂહ પાછળ ખર્ચ વર્ષ 2012 કરતા વર્ષ 2014 માં અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થયા હોય અને જો આ સમૂહો પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થતા હોય તો કામદારોના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક તૈયાર કરો. જીવન નિર્વાહ ખર્ચ બળતણની વાત કરી છે એટલે કૌટુંબિક અંદાજપત્ર અથવા કુલ ખર્ચની રીતે દાખલો થઈ શકે. આપણે અહીંયા સિમ્પલ વાત કરીશું. ભાવ જથ્થો આપેલો છે એટલે આપણે અહીંયા સરળતાથી લાસ્ટ પીરિયડના સૂત્રનો ઉપયોગ કરીને કામ કરીશું. અહીંયા તમને જે વસ્તુ આપેલી છે એ વસ્તુ હું પહેલા લખીશ. કોલસો આપેલો છે, કેરોસીન, લાકડું અને દિવાસળી. કોલસો, કેરોસીન, લાકડું અને દિવાસળી. બળતણનો પહેલા સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક શોધવાનો છે. વર્ષ 2012 જે આધાર વર્ષ છે, જથ્થો એટલે આપણે એને Q0 કહીશું, ભાવ એટલે એને P0 કહીશું. તો લખીશું પહેલામાં જથ્થામાં 5, 20 બધા કિલોગ્રામમાં આપેલા છે. 5, 20 લીટર છે, 5 કિલોગ્રામ. એકમ નથી આપેલો એટલે ચિંતાનો વિષય નથી રહેતો, 10 પેટી. ત્યારબાદ ભાવ આપેલો છે 25, 40, 22 અને 0.9 એટલે કે 0.90. ત્યારબાદ વર્ષ 2014 નો ભાવ આપેલો છે જેને આપણે P1 તરીકે ઓળખીશું. P1 આપેલો છે 30, 45, 25 અને 1. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે પણ આ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું છે તો લાસ્ટ પીરિયડના સૂત્રથી કુલ ખર્ચનો દાખલો પ્રમાણે જે ગણીએ છે બળતણનો કુલ ખર્ચ આપણે શોધ્યો કે આ બધી જ વસ્તુઓ બળતણની છે તો બળતણના કુલ ખર્ચનો સૂચકાંક કેટલો થશે એના વિશેની વાત કરીશું. તો સૌથી પહેલા આપણે લાસ્ટ પીરિયડનું સૂત્ર તમને ખબર છે 1000 P1 Q0 ની કોલમ શોધીશું, P0 Q0 ની કોલમ શોધીશું. આનો આ જ દાખલો કૌટુંબિક અંદાજપત્રની રીતે થશે. એમાં તમારે I શોધવાનો છે. I નું સૂત્ર તમને ખબર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને W ભાર બરોબર P0 Q0 નો ગુણાકાર. એટલે કે P0 અને Q0 આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને W મળી જશે અને IW નો ગુણાકાર કરશો એટલે બંને રીતે દાખલો સરળતાથી આવશે અને સરળતાથી જવાબ પણ સરખો આવશે. હવે P1 Q0 P0 Q0 ની વાત કરીશું તો P1 Q0
એટલે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું 30 ગુણ્યા 5 એટલે 150 આવશે 45 ગુણ્યા 20 એટલે 900 25 પંચા 125 અને 10 એકા 10 તો અહીંયા પહેલા કોલમનો સરવાળો થઈ ગયો ત્યારબાદ આપણે P0 Q0 એટલે આની વાત કરીશું 25 ગુણ્યા 5 એટલે 125 4 ગુણ્યા 8 800 5 દોરી 10 નું 16 વધીએ 5 દોરી 10 ને 11 110 અને અહીંયા આવશે 9 તો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું સૌથી પહેલા P1 Q0 નો સરવાળો 150 900 125 10 એટલે આવશે 1185 ત્યારબાદ P0 Q0 નો સરવાળો કરીશું 125 800 110 9 એટલે આવશે 1044 હવે વિદ્યાર્થી મિત્રો આપણે બળતણના ખર્ચનો સમૂહનો સૂચકાંક જોઈએ અહીંયા હું લખું છું બળતણના ખર્ચનો સમૂહ સૂચકાંક સૂત્ર તમને ખબર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 1185 ભાગ્યા 1044 ગુણ્યા 100 એટલે આપણે અહીંયા ટકાવારી કાઢીશું 1185 ભાગ્યા 1044 ગુણ્યા 100 એટલે આવશે 113.51 બોલો પહેલું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે ત્યારબાદ હવે આપણે થોડાક આગળ વધીશું હવે આમાં જે વધારો ઘટાડો થયો છે એના વિશેની વાત કરીશું ભારની વાત કરીશું અને એના પ્રમાણે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે કામ કરીએ છીએ તો બાજુના કોલમમાં આપણે કોલમ તૈયાર કરીશું સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને જે વસ્તુઓ આપેલી છે એ વસ્તુઓના નામ લખીએ અહીંયા જે નવી કોલમ તૈયાર કરીએ છે વસ્તુ તો વસ્તુઓ તમને કોલસો આપેલી છે તો હું લખું છું કોલસો કેરોસીન લાકડું દીવાસળી અને બળતણ બળતણનો આપણે કુલ ખર્ચ જોઈ લીધો છે એટલે આ પાંચ વસ્તુઓ થઈ ગઈ પાંચ વસ્તુ ત્યારબાદ હવે દરેકની પ્રમાણ આપેલો છે વધારો ઘટાડો તેના વિશેની વાત કરીશું અહીંયા કોલમ બનાવી દઉં છું વધારો ઘટાડો રકમની અંદર આપણે લખીએ ધ્યાન આપીશું જુઓ રકમમાં વાંચું જો ખોરાક કાપડ ઘરવાળું અને પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતા વર્ષ 2014 માં અનુક્રમે 3 2.5 3 2.5 4.5 3.25 3.25 ગણા થયા હોય એટલે તમારે અહીંયા સમજી લેવાનું કે તમારે જેટલા ગણા થયા હોય એના વિશેની વાત કરીશું હવે પહેલા અહીંયા આઈ શોધીશું સૂચક આંક મેં તમને કીધું હતું કે કેટલા ગણા થયા છે તો અહીંયા 3 ગણા થયા છે તો અહીંયા સૂચકાંકના ગણા એટલે કે 100 ગુણ્યા ગણા કરીશું એટલે કેટલા ગણા 100 ગુણ્યા 3 એટલે પહેલામાં કેટલા આવશે 300 100 ગુણ્યા અઢી એટલે 250 100 ગુણ્યા 4.5 એટલે 450 અને 100 ગુણ્યા 3.25 એટલે 325 તો આ સૂચકાંક આવી ગયો અને બળતણનો જે સૂચકાંક છે એ તમને આપેલો છે 113.51 એટલે એની સામે આપણે કેટલો લખીશું 113.51 જે સૂચકાંક આપણે શોધી લીધો છે હવે આપણે વાત કરીશું ભારની ભાર એટલે કે W અને છેલ્લી કોલમ આવશે IW હવે અહીંયા જોઈશું આપણે ખાસ કરીને ભારમાં
તમને અહીંયા છેલ્લી લાઈન આપેલી છે, ધ્યાનથી વાંચીએ. ગણાની વાત થઈ ગઈ. જો આ સમૂહો પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થતા હોય. 42%, 15%, એનો 12000 કીધો તો સીધો 10 અને 12 વધારો થતો હોય તો કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર હોય છે કુલ ખર્ચ કેટલો 100 માંથી વિભાગ બનાયા એટલે આપણે શું કરીશું, કુલ ખર્ચ કેટલો છે સિગ્મા W બરોબર 100. કેમ કે હંમેશા જ્યારે બી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કે ટોટલ ખર્ચો 100% છે, એમાંથી 42 આનો છે, 15 આનો છે, 10 આનો છે અને 12 આનો છે. એટલે 100 માંથી આપણે 42, 15, 10 અને 12 કરીશું એટલે તમને કોનો મળશે, બળતણનો સૂચકાંક પ્રાપ્ત થશે. ખાસ યાદ રાખજો, જ્યારે બળતણના સૂચકાંકની કિંમત શોધવાની છે ત્યારે કુલ ખર્ચ આપણો 100% છે એટલે ધ્યાનમાં લઈશું. 100 ના ભાગમાં 42 આની પાછળ વપરાયા, 15 આની પાછળ, 10 આની પાછળ, 12 આની પાછળ. તો આની પાછળ કેટલા વપરાયા, તો 100 માંથી તમે 42, 15, 10 અને 12 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો. 100 માઈનસ 42, જે જવાબ આવે એમાં -15, જે જવાબ આવે એમાં -10 અને જે જવાબ આવે એમાં -12 એટલે જવાબ આવશે 21. ક્લિયર છે? છેલ્લું કોલમ IW, I અને W નો ગુણાકાર એટલે પહેલામાં ગુણાકાર કરીશું 300 * 42, 300 * 42 એટલે 12600. ત્યારબાદ 300 * 42 12600, 250 * 15, 250 * 15 કરીશું. 250 * 15 એટલે 3750, 450 * 10 એટલે 4500, 325 * 12 કરીશું વિદ્યાર્થી મિત્રો. 325 * 12 એટલે 3900 અને છેલ્લે 113.51, 113.51 ગુણ્યા 21 કરીશું. 113.51 ગુણ્યા 21 એટલે 2383.71, 2383.71 સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. 2383.71 3900 પ્લસ 4500 પ્લસ 3750 પ્લસ 12600 એટલે સરવાળો આવશે 27133.71. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સૂત્ર મૂકીશું. સૂત્રની અંદર સિગ્મા IW સિગ્મા W કરીશું. લખીશું જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક સિગ્મા IW છેદમાં સિગ્મા W 27133.71 ભાગ્યા 100 એટલે ભાગ્યા 100 કરીશું એટલે 271.34 તમારો જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે આપણે લખીશું કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ એ 271.34 માઈનસ 100 એટલે કે 171.34% વધારો થયો છે તેમ કહેવાય. વધારો થયો છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો દાખલો હતો. સરળતાથી તમારે સમજવાનું છે. ખાસ કરીને સૌથી પહેલા આપણે જે બળતણની વસ્તુઓ આપેલી હતી કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી, એના ઉપરથી આપણે બળતણના ખર્ચનો સમૂહનો સૂચકાંક શોધ્યો. 113.51 આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને વસ્તુઓ આપેલી હતી કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી અને બળતણ ખર્ચ, એમાં કેટલો વધારો ઘટાડો થયો એના વિશેની વાત કરી. 3 ગણો થયો. અહીંયા આપણે ગણો કરીશું. ખાસ તો કેટલા ગણો તો 3 ગણો, 2.5 ગણો, 4.5 ગણો અને 3.25 ગણો. હવે ગણો થાય એટલે સૂચકાંકમાં ગુણાકાર થાય, વધારો ઘટાડો થાય તો પ્લસ માઈનસ થાય. એટલે આપણે અહીંયા લખી નાખીએ પ્લસ માઈનસ ગુણાકાર. તો અહીંયા ગણો છે એટલે 100 * 3, 100 * 2.5, 100 * 4.5, 100 * 3.25.
4 ના મળી ગયા. બળતણના ખર્ચનો સમૂહનો સૂચકાંક આપણી જોડે મેળવી લીધો છે 113.51 ત્યાં લખી નાખ્યો. ત્યારબાદ ભારના પ્રમાણમાં ટકાવારી આપણને માપ આપેલું છે કે 43% આની પાછળ ખર્ચો થયો, 15% કેરોસીન પાછળ, 10% લાકડા પાછળ, 12% દીવાસળી પાછળ. ટોટલ 100% માંથી આટલી વસ્તુઓ વપરાઈ ગઈ. કેટલી વધી? 21. બંનેનો ગુણાકાર કરી IW શોધ્યો, IW ભાગ્યા સિગ્મા W અને જવાબ સુધી પહોંચ્યા. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આખો દાખલો બોર્ડ પર જોઈ અને ગણી લો. ત્યારબાદ થોડા આગળ વધીશું. સમજવાની ખાસ જરૂર છે કે કઈ વસ્તુ પૂછી છે અને ટકાવારી પ્રમાણ કેવી રીતે આપ્યું છે એના વિશેની આખી વાત હતી. ધ્યાનથી આપ કમ્પ્લીટ કરી લો. પ્રિય વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 22 આપણે કમ્પ્લીટ કર્યો. હવે ઉદાહરણ નંબર 23 ઉપર જોઈએ. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર ખાસ કરીને વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિના સૂત્રો લખાવ્યા હતા, જેના ઉપયોગનો આ દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક વેતનનું સૂત્ર તો તમને ખબર જ છે કે સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 અને નાણાકીય ખરીદ શક્તિનું જે સૂત્ર છે એ પણ સિમ્પલ છે, 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો આ રીતે તમારે દાખલાનો ઉપયોગ કરી અને માહિતી શોધવાની છે. રકમો વાંચો છો વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 23 ની વાત કરીએ. એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક આધાર વર્ષ તમારે કયું લેવાનું છે? 2001 અંગેની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. એટલે વાસ્તવિક વેતન શોધવાનું પહેલું સ્ટેપ આ છે. બીજું, વર્ષ 2001 ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અને આ પરિણામનું શું મહત્વ છે તે સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરીશું. ત્યારબાદ વર્ષ 2001 ને આધાર વર્ષ ગણવાનું છે. વર્ષ 2001 ના અહીંયા આંકડા આપેલા નથી એટલે હંમેશા 2001 આધાર વર્ષ છે તો એનો કેટલો સૂચકાંક આવશે? 100 આવશે. ત્યારબાદ વર્ષ 2015 માં કમ્પેર કરવાની છે એટલે 287 ની કમ્પેર કરીશું. ધ્યાનથી આપણે એનું કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વાસ્તવિક વેતન શોધીશું. તો વાસ્તવિક વેતન માટે તમને સૂત્ર ખબર છે કે વાસ્તવિક વેતન બરોબર સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો સૌથી પહેલા સ્ટેપ મૂકી દઈએ. ત્યારબાદ સૂચકાંક વાસ્તવિક વેતન શોધીશું. સરેરાશ વેતન 15000 ભાગ્યા 192 ગુણ્યા 100. અહીંયા એક જવાબ મળશે. ત્યારબાદ 15600 ભાગ્યા 203 ગુણ્યા 100. 16200 છે. 16200 ભાગ્યા 228 ગુણ્યા 100. 17000 છે. 17000 ભાગ્યા 268 ગુણ્યા 100. 18000 છે તો 18000 ભાગ્યા 270 ગુણ્યા 100 અને સૌથી છેલ્લે 20000 છે તો 20000 ભાગ્યા 287 ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી ભાગાકાર કરીશું અને જવાબ લાવીશું. તો સૌથી પહેલા 15000 ભાગ્યા 192 ગુણ્યા 100 કરીશું. 15000 ભાગ્યા 192 ગુણ્યા 100 એટલે તમને મળશે 7812.5. ત્યારબાદ 15600 ભાગ્યા 203 15600 ભાગ્યા 203 ગુણ્યા 100 7684.73. ત્યારબાદ 16200 ભાગ્યા 228 16200 ભાગ્યા 228 ગુણ્યા 100 એટલે 7105.26. ત્યારબાદ 17000 ભાગ્યા 268 17000 ભાગ્યા 268 ગુણ્યા 100 એટલે 63143.28. સૂત્ર યાદ રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. સરળતાથી કામ થાય પછી તો ભાગાકાર જ કરવાનો છે. 18000 ભાગ્યા 270 ગુણ્યા 100 એટલે 6666.67 અને સૌથી છેલ્લે 20000 ભાગ્યા 287 ગુણ્યા 100 એટલે 6968.64. હવે આપણે
વાસ્તવિક વેતન શોધી લીધું. હવે આપણે વાત કરીશું નાણાકીય ખરીદ શક્તિની વાત કરીશું. તો નાણાકીય ખરીદ શક્તિનું સૂત્ર તમને ખબર છે, વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015 માં નાણાંની ખરીદ શક્તિ. તો આપણે અહીંયા લખીશું વર્ષ 2001 ની સાપેક્ષમાં વર્ષ 2015 માં નાણાકીય ખરીદ શક્તિ આટલું લખીશું ઇઝ ઇક્વલ ટુ નાણાકીય ખરીદ શક્તિનું સૂત્ર તમને ખબર છે 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. સૂત્ર છે 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે આપણે 2015 ને ધ્યાનમાં લેવાનું છે. 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે? 287 ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા 287 ગુણ્યા 100 એટલે 100 ભાગ્યા 287 ભાગાકાર કરીશું. 100 ભાગ્યા 287 કરીશું એટલે 0.35 આવશે. તો લખીશું કે નાણાંનો એકમ રૂપિયો એટલે આધાર વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ 2015 માં રૂપિયાનું મૂલ્ય 35 પૈસા જેટલું થયું તેમ કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે નાણાંની ખરીદ શક્તિને પણ માપી શકો છો. એના વિશેનું મહત્વ કીધું છે કે ભાઈ વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ 2015 માં નાણાકીય રૂપિયાનું મૂલ્ય 0.35 છે એમ કહી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો કમ્પ્લીટ કર્યો. ધ્યાનથી જોઈ અને કામ કમ્પ્લીટ કરો. ત્યારબાદ થોડા આગળ વધીએ છીએ. અને ખાસ કરીને ફરી એકવાર સમજાવી દઉં કે વર્ષ 2010 11 12 13 14 ને 15 આપેલા છે. સરેરાશ માસિક વેતન આપેલું છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. વાસ્તવિક વેતન અને નાણાકીય ખરીદ શક્તિ તમારે શોધવાની છે. જે તે વર્ષની નાણાકીય ખરીદ શક્તિ શોધવાની હોય એ વર્ષના સૂચકાંકને આપણે ધ્યાનમાં લેવાનું છે. વાસ્તવિક વેતનનું સૂત્ર છે સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે ભાઈ સરેરાશ માસિક વેતન 15000 છે ભાગ્યા 192 ગુણ્યા 100 એટલે બધા માસિક વેતન આવે. 2015 માં માસિક વેતન 6968.64 છે. નાણાંની ખરીદ શક્તિ તમારે માપવાની છે. તો વર્ષ 2001 ની સાપેક્ષમાં વર્ષ 2015 માં નાણાકીય ખરીદ શક્તિ સૂત્ર તમને ખબર છે 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 એટલે 1 ભાગ્યા 287 ગુણ્યા 100 100 ભાગ્યા 287 એટલે 0.35 આવશે. અને 0.35 નું આપણે વેલ્યુ જોઈએ એટલે કે 2001 ની સરખામણીમાં 2015 માં રૂપિયાનું મૂલ્ય 35 પૈસા જેટલું છે તેમ કહેવાય. અને ખર્ચપાત્ર જે આવક છે 2015 માં 6968.64 છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે આ બધી જ વસ્તુઓ જોઈ લીધી. હવે ટૂંકા દાખલા ઉપર આપણે જઈ રહ્યા છે. તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આ દાખલો કમ્પ્લીટ કરી લો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટૂંકા દાખલા ઉપર જઈશું અને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. અત્યાર સુધીના બધા જ મોટા દાખલા તમને સ્વાધ્યાયના કે 1.1 થી લઈ અને બધા જ સ્વાધ્યાયના દાખલા તમને આપી દીધા છે. દાખલાઓમાં કોઈ તકલીફ હોય તો ચોક્કસ ફોન કરીને પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ટૂંકા દાખલા જોઈશું અને ચેપ્ટરને પૂર્ણ કરીશું. ત્યારબાદ ભાગ 2 ઉપર જઈશું. એટલે જે વિદ્યાર્થી મિત્રો એ ભાગ 2 ખરીદી નથી એ વિદ્યાર્થી મિત્રો ભાગ 2 ખરીદી લેશે, જેથી કરીને સમયની બચત થાય અને સાથે સાથે સારા માર્ક પણ આવી શકે અને પ્રેક્ટિસ પણ વધારે સારી કરવાની છે. એટલે જે કંઈ બી સબ PDF સ્વરૂપે મોકલું છું એની પ્રેક્ટિસ પણ સારી કરજો. ધ્યાનથી બોર્ડ વર્ક જોઈ અને દાખલો કમ્પ્લીટ